Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM 6 TYBSc જેનું ફિઝિકલ કેમિસ્ટ્રીનું યુનિટ નંબર 2 EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ ડિસ્કસ કરવાના છે, બરાબર, જેને વિદ્યુત ચાલક બળ પર કહેવામાં આવે છે. તો એનું ડિસ્કશન કરવાનું છે. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન જોઈશું સાંદ્રતા કોષ. તો સાંદ્રતા કોષ કોને કહેવામાં આવે છે? સાંદ્રતા કોષ અથવા કોન્સન્ટ્રેશન સેલ, બરાબર. તો જનરલી જે કોષમાં સાંદ્રતાના તફાવતના કારણે EMF અથવા પોટેન્શિયલ ઉત્પન્ન થતું હોય તો તેવા કોષને સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. તો ડેફિનેશન મેં લખી દઉં કે જે કોષમાં સાંદ્રતાના તફાવતના કારણે સાંદ્રતા અથવા કોન્સન્ટ્રેશનના તફાવતના કારણે EMF ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ EMF કા તો પોટેન્શિયલ, બરાબર, EMF ઉત્પન્ન થતું હોય તેવા કોષને સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. સાંદ્રતા કોષ કહેવામાં છે, બરાબર. તો સાંદ્રતા કોષની ડેફિનેશન એકદમ સિમ્પલ છે કે જે કોષમાં સાંદ્રતાના તફાવતના કારણે એટલે કે કોન્સન્ટ્રેશન જુદું હોય એના કારણે શું EMF ઉત્પન્ન થતું હોય તેવા કોષને શું કહેવામાં આવે છે? સાંદ્રતા કોષ. તો સાંદ્રતા કોષના પ્રકાર જોવામાં આવે તો જુદા જુદા પ્રકાર પડે છે. તો સાંદ્રતા કોષના પ્રકાર, સાંદ્રતા કોષના પ્રકાર, તો જુદા જુદા બે પ્રકારે એનું વિભાજન થાય છે, બરાબર. સાંદ્રતા કોષનું વિભાજન જુદા જુદા બે પ્રકારે થશે. તો મેં અહીંયા લખું સાંદ્રતા કોષ. તો એનું વિભાજન બે પ્રકારે થશે સાંદ્રતા કોષનું. એક ઇલેક્ટ્રોડ, એમાં વપરાયેલા ઇલેક્ટ્રોડ એટલે કે ધ્રુવ, બરાબર, એમાં વપરાયેલા ધ્રુવ એટલે કે ઇલેક્ટ્રોડની સાંદ્રતા કોષ એટલે કે ઇલેક્ટ્રોડ સાંદ્રતા કોષ અથવા ધ્રુવ સાંદ્રતા કોષ કહેવામાં આવે છે, બરાબર. ધ્રુવ સાંદ્રતા કોષ અથવા ઇલેક્ટ્રોડ સાંદ્રતા કોષ પણ કહી શકો, બરાબર. અને બીજો પ્રકાર પડે છે વિદ્યુત વિભાજ્ય એટલે કે વિદ્યુત વિભાજનનું જે સોલ્યુશન લીધું હોય તેની સાંદ્રતાના તફાવતના કારણે એટલે કે વિદ્યુત વિભાજ્ય સાંદ્રતા કોષ, બરાબર. તો બે પ્રકારે વિભાજન થાય છે. એમાં ધ્રુવ સાંદ્રતા કોષમાં બે પ્રકારના કોષ આવે છે. એમાં સૌથી પહેલો કોષ છે વાયુ સાંદ્રતા કોષ, બરાબર. ગેસ કોન્સન્ટ્રેશન સેલ કયો પહેલો પ્રકાર છે? વાયુ સાંદ્રતા કોષ. વાયુ સાંદ્રતા કોષ જેને ગેસ કોન્સન્ટ્રેશન સેલ પણ કહેવામાં આવે છે. અને બીજો પ્રકાર પડે છે સરસ એટલે કે એમાલ્ગમ જે ફોર્મ કરે તે સરસ સાંદ્રતા કોષ. સરસ સાંદ્રતા કોષ એટલે કે પારા સાથેની પ્રક્રિયા જે થાય અને ફોર્મ કરે એમાલ્ગમ તેને સરસ પણ કહેવામાં આવે છે. તો બે પ્રકાર ધ્રુવ સાંદ્રતા કોષના બે પ્રકાર પડે છે, બરાબર. ઇલેક્ટ્રોડ એટલે કે વાયુ સાંદ્રતા કોષ એન્ડ બીજો કોણ છે? સરસ સાંદ્રતા કોષ. વાયુ સાંદ્રતા કોષમાં જનરલી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ યુઝ થાય છે, SHE, બરાબર, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એન્ડ બીજું છે સરસ સાંદ્રતા કોષ એટલે બીજી સાઈડે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાના તફાવતના આધારે જુદા જુદા બે પ્રકાર પડે છે, બરાબર. તો પહેલો પ્રકાર છે નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ. તો મેં લખીશું નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ.
જેને વિથ એલ્જેપિક પણ કહેવામાં આવે છે, વિથ લિક્વિડ જંક્શન પોઈન્ટ, એટલે કે લિક્વિડ જંક્શન પોઈન્ટ ધરાવશે. એન્ડ બીજો કોષ આવશે નિર્ગમન સિવાયનો, નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ. તો આપણે ઈએમએફ ચેપ્ટર યુનિટ નંબર 2 માં આપણે ટોટલ વાયુ સાંદ્રતા કોષ, સરસ સાંદ્રતા કોષ, નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ અને નિર્ગમન સિવાયનો, અને કહેવાશે વિથ એલ્જેપી લિક્વિડ જંક્શન પોઈન્ટ ધરાવતો, અને આને કહેવાશે વિધાઉટ એલ્જેપી જે લિક્વિડ જંક્શન પોઈન્ટ નહીં ધરાવે તે. તો સાંદ્રતા કોષની ડેફિનેશન સિમ્પલ છે, જે કોષમાં સાંદ્રતા અથવા બીજી વર્ડ યુઝ કરીએ કે ધ્રુવ અથવા ઇલેક્ટ્રોડની સાંદ્રતાના તફાવતના કારણે જે ઈએમએફ અથવા પોટેન્શિયલ, ઈએમએફ અથવા પોટેન્શિયલ પણ લખી શકીએ, પોટેન્શિયલ ઉત્પન્ન થતો હોય તો તેવા કોષને શું કહેવામાં આવે છે? સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. અને સાંદ્રતા કોષના ટોટલ પ્રકાર થાય છે 4. એમાં 2 પ્રકાર, ફર્સ્ટ ઇલેક્ટ્રોડની સાંદ્રતાના તફાવતના કારણે, અને બીજો પ્રકાર થશે વિદ્યુત વિભાજ્યની સાંદ્રતાના તફાવતના કારણે. તો ઇલેક્ટ્રોનની સાંદ્રતાના તફાવતના કારણે 2 પ્રકાર પડે છે, વાયુ સાંદ્રતા કોષ, બરાબર, ગેસ કોન્સન્ટ્રેશન સેલ, એન્ડ સરસ એટલે કે એમાલ્ગમ કોન્સન્ટ્રેશન સેલ, બરાબર. અને બીજી સાઈડે નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ અને નિર્ગમન સાથેનો સાંદ્રતા કોષ. તો આપણે સૌથી પહેલા વાયુ સાંદ્રતા કોષ જોઈશું, કયા પ્રકારે ફોર્મ થાય છે, બરાબર. એન્ડ એનું ઈએમએફ શોધવાનું અથવા પોટેન્શિયલ શોધવાનું સમીકરણ ફાઇન્ડ કરીશું, ઇક્વેશન ફાઇન્ડ કરીશું. તો મેં આ રબ કરી દો. તો જનરલી વાયુ સાંદ્રતા કોષ કોને કહેવામાં આવે છે અને તેનો ઈએમએફ અથવા પોટેન્શિયલ શોધવાનું સમીકરણ અથવા ઇક્વેશન ફાઇન્ડ કરીશું. તો આપણે ડિસ્કસ કરીશું વાયુ સાંદ્રતા કોષ, ગેસ કોન્સન્ટ્રેશન સેલ. તો વાયુ સાંદ્રતા કોષની વાત કરવામાં આવે તો જનરલી 2 જુદી જુદી સાંદ્રતા, સાંદ્રતા મીન્સ દબાણ, બરાબર, એટલે કે વાયુ છે તો 2 જુદા જુદા દબાણ વાળા ધરાવતા 2 ઇલેક્ટ્રોડ, જનરલી હાઇડ્રોજન, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ યુઝ કરવામાં આવશે આમાં, બરાબર. તો 2 જુદી જુદી દબાણ ધરાવતા, હવે સાંદ્રતા ફોર્મમાં જ લખીશું, બરાબર. તો પહેલો ક્વેશ્ચન લખી દઈએ. વાયુ સાંદ્રતા કોષ, વાયુ સાંદ્રતા કોષ અથવા ગેસ કોન્સન્ટ્રેશન સેલ પણ કહેવાશે કોષના ઈએમએફ અથવા પોટેન્શિયલ, ઈએમએફ શોધવાનું સમીકરણ તારવો. ક્વેશ્ચન કંઈક આવો વારે વારે જોવા મળે છે. તો આ પ્રકારના કોષમાં 2 જુદી જુદી સાંદ્રતા, એટલે કે સાંદ્રતા દબાણના ફોર્મમાં લેવાની છે, બરાબર. તો આ કોષમાં જુદી જુદી સાંદ્રતા એટલે કે દબાણ ધરાવતા 2 વાયુ વિદ્યુત ધ્રુવો, એટલે કે વાયુ સાંદ્રતા કોષમાં વાયુ વિદ્યુત ધ્રુવ એટલે કે વાયુ વાળા ઇલેક્ટ્રોડ લેવાના છે. તો પોઈન્ટ લખું, આ પ્રકારના કોષમાં 2 જુદી જુદી સાંદ્રતા, સાંદ્રતા ના લખીએ ને દબાણ લખીએ તો બેટર રહેશે. દબાણ ધરાવતા ધ્રુવો એટલે કે ઇલેક્ટ્રોડ ને વાયુને અનુરૂપ, એટલે કે જે વાયુ એટલે કે ગેસ ફોર્મ કરશે, બરાબર. સાંદ્રતા કોષ જે છે વાયુ સાંદ્રતા કોષ છે, તો વાયુને અનુરૂપ દ્રાવણમાં
બંધા કોષ ડુબાડીને બનાવવામાં આવે છે, તો કઈ રીતે ફોર્મ થાય છે? તો સિમ્પલ વસ્તુ છે કે બે જુદા જુદા દબાણ ધરાવતા ઇલેક્ટ્રોડ, બરાબર, ઇલેક્ટ્રોડ એટલે કે એમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરતો હોવો જોઈએ, બરાબર, એટલે કે ગેસ ઉત્પન્ન કરતો હોવો જોઈએ એવો ઇલેક્ટ્રોડ હોવો જોઈએ. તો બે જુદા જુદા દબાણ ધરાવતા બે ઇલેક્ટ્રોનને તેને અનુરૂપ એટલે કે વાયુને અનુરૂપ દ્રાવણમાં ડીપ કરવામાં આવે છે અને જે કોષ ફોર્મ કરવામાં આવે છે જેને વાયુ સાંદ્રતા કોષ કહે છે, બરાબર. ધારો કે બે ધ્રુવો જેના દબાણ એટલે કે સપોઝ મેં એક સેલ લખું PtH2HCl, બરાબર, અર્ધકોષ લઘુ में PtH2 ગેસ ફોર્મમાં હશે, કેમ કે આપણે સેલ જે લેવાનો છે તે કયા ફોર્મમાં હશે અને આ કોન્સન્ટ્રેશન H2 ગેસ છે તો એને અનુરૂપ સોલ્યુશન મેં HCl નું પુટ કરી શકું, બરાબર. આ સોલ્યુશન કયા ફોર્મમાં હશે? એક્વિયસ ફોર્મમાં. એન્ડ એના કોન્ટેક્ટમાં અર્ધકોષ થયો તો અર્ધકોષને બે અર્ધકોષને જોડવામાં આવે. તો સપોઝ મેં બીજો પુટ કરું, બીજો અર્ધકોષ તે બી H2and Pt વાળો છે, બટ અહીંયા દબાણ આ ભાઈનું આ ગેસનું દબાણ સપોઝ P1 હોય અને આ હાફ અર્ધકોષનું દબાણ P2 છે, બરાબર. તો બે ધ્રુવો જેના દબાણ એટલે કે ધ્રુવો અથવા બે અર્ધકોષ માં રહેલ હાઇડ્રોજનનું દબાણ, હાઇડ્રોજન H2 ગેસ નું દબાણ કેવું છે? જુદા જુદા છે. કેવા છે? જુદા છે. જે નીચે દર્શાવેલો કોષ છે એ પ્રમાણે થશે. તો જ્યારે પણ આ કોષ કાર્યરત થાય એટલે કે સિમ્પલી આ કોષને દર્શાવવામાં આવે તો પ્લેટિનમની એટલે કે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ જ છે, PtH2HCl જ છે, બરાબર. તો પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ છે. હવે અને લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આ ભાઈ આ સાઈડ એનોડ તરીકે કામ કરશે, આ સાઈડ એનોડ લેફ્ટ હેન્ડ સાઈડ જે છે તે એનોડ તરીકે કામ કરશે એન્ડ રાઈટ હેન્ડ સાઈડ છે, બરાબર, રાઈટ હેન્ડ સાઈડ છે જે કેથોડ તરીકે કામ કરશે. તો જ્યારે પણ આ કોષ એટલે કે બે પ્લેટિનમની પ્લેટ, બરાબર, એટલે કે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જ છે, કાચની યુ આકારની નળી જેમાં એક સાઈડેથી હાઇડ્રોજન પુટ કરવામાં આવે એ રીતનો સેલ હશે. તો જ્યારે પણ કોષ કાર્યરત હોય તો એનોડ પર કઈ પ્રક્રિયા થશે? એનોડ પર ઓલવેઝ ઓક્સિડેશન પ્રક્રિયા થશે. જ્યારે કોષ કાર્યરત હોય, કાર્યરત એટલે કે રિએક્શન થતી હોય, કાર્યરત હોય ત્યારે એનોડ પર કઈ રિએક્શન થશે? એનોડ પર ઓક્સિડેશન થશે, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થશે, ઓક્સિડેશન રિએક્શન થશે, રિએક્શન થાય. તો मैं सिंपली આ ભાઈને આની રિએક્શન લખું તો એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા લખું તો કઈ રીતના થશે? તો એનોડ પર રિએક્શન થશે, ઓક્સિડેશન, બરાબર. તો એનોડ પર ઓક્સિડેશન થશે તો હાઇડ્રોજન વાયુ છે, હાઇડ્રોજન ગેસ છે, બરાબર, જેનું દબાણ કેટલું છે? P1 છે, એ પણ મેં દર્શાવું, બરાબર. તો એમાંથી શું થશે? હાઇડ્રોજન માંથી ફોર્મ થશે બે H+ 2H+ એન્ડ બે ઇલેક્ટ્રોન મુક્ત કરે. આ જે રિએક્શન કહેવાય તેને ઓક્સિડેશન અર્ધ રિએક્શન કહેવાય. કઈ પ્રક્રિયા થશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આયન ફોર્મમાં H+ આયન જે છે તે દ્રાવણમાં જશે, બરાબર. અને જ્યારે કોષ કાર્યરત હોય તો કેથોડ પર કઈ રિએક્શન થાય તે પણ દર્શાવી દો. તો આ રિએક્શનનો ઇક્વેશન નંબર 1 કહી દો અને ઓકે, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. જ્યારે કોષ કાર્યરત હોય તો કેથોડ પર કઈ રિએક્શન થશે? પણ કેથોડ પર રિએક્શન લખતા પહેલા મારે ઇક્વેશન લગાવવું છે એના પર.
તો અકોર્ડિંગ ટુ નર્સ સમીકરણ એટલે કે નર્સ સમીકરણ અનુસાર, બરાબર, નર્સ સમીકરણ, ઓકે, આ રીતે લખાય નર્સ. તો અકોર્ડિંગ ટુ નર્સ સમીકરણ લખવાનું હોય તો આ ઇક્વેશન અકોર્ડિંગ ટુ નર્સ સમીકરણ, નર્સ સમીકરણ અનુસાર આ ભાઈનું ઇક્વેશન લખવું હોય તો મારે લખી કઈ રીતે શકાય? લેફ્ટ હેન્ડ સાઈડ ના લખવું હોય તો E ઓક્સિડેશન ઇક્વલ ટુ E ઓક્સિડેશન, બરાબર, એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, E ઓક્સિડેશન ઇક્વલ ટુ E0 ઓક્સિડેશન એટલે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ RT અપન NF ln નિપજની સાંદ્રતા અપન પ્રક્રિયકની સાંદ્રતા. નર્સ ઇક્વેશન કંઈક એવું કહે છે. તો નિપજની સાંદ્રતા કેટલી છે? નિપજ તરીકે અહીંયા 2 ઇલેક્ટ્રોન તો કન્સિડર નહીં થાય, આ ભાઈને કન્સિડર થશે, બરાબર. તો નિપજની સાંદ્રતા 2H પ્લસ છે, તો H પ્લસ ની સાંદ્રતા મેં સક્રિયતાના ફોર્મમાં દર્શાવું. શેના ફોર્મમાં? A મીન્સ સક્રિયતા. તો A ઓફ H પ્લસ, પણ કેટલા આયન છે ભાઈ? જોડે 2 આયન છે તો સ્ક્વેર કરી દો, ડિવાઈડ બાય નિપજની સાંદ્રતા. અરે નિપજની સાંદ્રતા અપન પ્રક્રિયકની સાંદ્રતા થશે. તો નિપજની સાંદ્રતા તો મેં લખી દીધી, આ નિપજ છે ભાઈ. કોઈ પણ રિએક્શન થતી હોય તો આ સાઈડે તો રિએક્ટન્ટ જ હોય એન્ડ આ સાઈડે પ્રોડક્ટ હોય. તો રિએક્ટન્ટ એટલે કે આ નિપજ થશે, પ્રોડક્ટ એટલે કે નિપજ અપન પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક કોણ છે? H2. હવે એની સાંદ્રતા કયા ફોર્મમાં દર્શાવી છે? દબાણના ફોર્મમાં. તો મેં દબાણના ફોર્મમાં લખી શકું. તો એનું દબાણ કેટલું છે? એનોડ સાઈડે તો દબાણ P1 છે. તો અહીંયા મેં લખી શકું નિપજ અપન પ્રક્રિયક, આ રીતે દર્શાવું તો બેટર રહેશે, તમને યાદ રહેશે, બરાબર. હવે આ ભાઈનું સાદું રૂપ આપવામાં આવે તો અહીંયા લીધેલો છે પ્રમાણિત હાઇડ્રોજન, બરાબર, હાઇડ્રોજન કોષ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન. તો E ઓક્સિડેશન. હવે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન, પ્રમાણિત હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની ઓક્સિડેશન અર્ધ લખો કે રિડક્શન અર્ધ લખો. એના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું થશે ભાઈ? 0. કેમ? સ્ટાન્ડર્ડ છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે. હવે R T એઝ ઇટ ઇઝ રાખું. N ની વેલ્યુ, ઇલેક્ટ્રોનનો ફેરફાર, N ઇક્વલ ટુ કેટલા છે? અહીંયા 2 છે, 2 ઇલેક્ટ્રોન, તો RT અપન 2F લખું ln A ઓફ H પ્લસ એનો શું થશે? સ્ક્વેર અપન P1. ઇક્વેશન નંબર અને મેં 2 કહું, બરાબર. તો હજી બાકી છે આપણે ઇક્વેશનનું સોલ્યુશન લાવવાનું. બીજી વખતે કેથોડ પર જ્યારે રિએક્શન, જ્યારે કોષ કાર્યરત હોય ત્યારે કેથોડ પર કઈ રિએક્શન થશે? રિડક્શન પ્રક્રિયા. તો મેં રિડક્શન પ્રક્રિયા દર્શાવીશ, બરાબર. સિમ્પલ છે, ફરીથી કહી દઉં. આ પ્રકારનો કોષ વાયુ સાંદ્રતા કોષ એટલે કે આ પ્રકારના કોષમાં 2 જુદા જુદા દબાણ ધરાવતા ઇલેક્ટ્રોન, બરાબર, ધરાવતા ધ્રુવો ને વાયુને અનુરૂપ એટલે કે એ ભાઈ હાઇડ્રોજન, અહીંયા તો હાઇડ્રોજનની વાત કરી છે, બીજો બી ગેસ લઈ શકે, કોઈ પ્રોબ્લેમ નહીં. તો આ પ્રકારના કોષમાં 2 જુદી જુદી સાંદ્રતા એટલે કે દબાણ ધરાવતા ઇલેક્ટ્રોનને વાયુને અનુરૂપ દ્રાવણમાં ડુબાડવામાં આવે છે અને જે ફોર્મ થાય છે તેને વાયુ સાંદ્રતા કોષ કહેવામાં આવે છે. તો ધારો કે 2 અર્ધકોષોમાં રહેલા હાઇડ્રોજન વાયુના દબાણ અનુક્રમે P1 અને P2 એટલે કે જુદા જુદા છે. એકનું દબાણ P1 છે, એકનું P2 છે, બરાબર. તો આ રીતે દર્શાવાશે. હવે જ્યારે કોષ કાર્યરત હોય તો એનોડ પર કઈ રિએક્શન થશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને કેથોડ પર કઈ રિએક્શન થશે? રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો ભાઈમાં દર્શાવી શકાય ઓક્સિડેશન પ્રક્રિયા કઈ રીતના થાય? ઓક્સિડેશન પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મુક્ત થાય, બરાબર. તો મેં દર્શાવ્યું છે ઇલેક્ટ્રોન મુક્ત થતા ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. અને કેથોડ પર કઈ પ્રક્રિયા થશે? રિડક્શન પ્રક્રિયા થશે. તો ફરીથી લખી શકાય કે જ્યારે કોષ કાર્યરત હોય આપણે ટોટલ પોટેન્શિયલ ફાઇન્ડ કરવાનો છે. એનો મતલબ
કે એનોડ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે આ લેફ્ટ હેન્ડ સાઈડનો પોટેન્શિયલ પ્લસ રાઈટ હેન્ડ સાઈડનો પોટેન્શિયલ, બંનેનો પોટેન્શિયલનો સરવાળો કરીશું તો વાયુ સાંદ્રતા કોષનો પોટેન્શિયલ મળશે, બરાબર. એટલા માટે આ કામ કરવાનું છે. તો જ્યારે કેથોડ પર કઈ પ્રક્રિયા થાય? રિડક્શન પ્રક્રિયા થતી હોય. કઈ પ્રક્રિયા? રિડક્શન. હું પોઈન્ટ લખી શકું. જ્યારે કોષ કાર્યરત હોય, કોષ કાર્યરત હોય તો કેથોડ પર કઈ રિએક્શન થશે? કેથોડ પર રિડક્શન, અર્ધ પ્રક્રિયા થશે, અર્ધ રિએક્શન થાય. તો કેથોડ પરની રિએક્શન મેં લખું. કેથોડ પર કઈ રિએક્શન થાય? રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શન પ્રક્રિયા દરમિયાન શું થાય? દ્રાવણમાં રહેલા ઉલટી રિએક્શન થશે. દ્રાવણમાં રહેલા આયન ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા? 2 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન ગેસ ફોર્મ કરશે, H2 ગેસ ફોર્મ કરશે, બરાબર. અને આ H2 ગેસનું દબાણ કેટલું હશે? ભાઈ જરૂરી છે લખવું, બરાબર. તો દબાણ હશે આ ભાઈનું P2, કેમ કે આ સાઈડની છે રિએક્શન, તો આનું દબાણ તો P2 જ હશે. P2 જેટલું દબાણ હશે, બરાબર. એન્ડ સિમ્પલ છે. આ H+ ની કોન્સન્ટ્રેશન સાંદ્રતા તો સમાન છે બંનેમાં, બરાબર. સક્રિયતા સમાન છે. તો આ ઇક્વેશન માટે મારે આ રબ કરી દો, કોઈ પ્રશ્ન નહીં, રબ કરી દેશે. તો આ ઇક્વેશન માટે મારે નોસ ઇક્વેશન અનુસાર આનું ઇક્વેશન લખવામાં આવે તો કઈ રીતના આવશે? રિડક્શન પ્રક્રિયા છે, બરાબર. ટોટલ જ કરવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડ, હવે ડાબી સાઈડે તો ઓક્સિડેશન થશે. એનોડ પર કઈ રિએક્શન થશે? ઓક્સિડેશન. તો મેં આ બી લખી શકું, લેફ્ટ હેન્ડ સાઈડ એલ બી લખી શકાય, બરાબર છે. તો કોઈ પ્રશ્ન નહીં, લેફ્ટ હેન્ડ સાઈડ લખો તો બી. તો થશે શું રિએક્શન તે? તો ઈ રિડક્શન અકોર્ડિંગ ટુ નોન સમીકરણ, નન સમીકરણ અનુસાર થશે ભાઈમાં શું તે? તો જો ઈ રિડક્શન બિન પ્રમાણિત કોષનો પોટેન્શિયલ ઇક્વલ ટુ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E0 રિડક્શન માઇનસ RT અપન NF ln નિપજની સાંદ્રતા. હવે સાંદ્રતા આપણે દબાણના ભાવમાં કે વાયુ સાંદ્રતા કોષ છે, તો આ થશે નિપજ, ભાઈ નિપજ થશે, અને આ થશે પ્રક્રિયક. તો નિપજ તરીકે કોણ છે આપણા પાસે? નિપજ તરીકે ભાઈ છે કોણ? હાઇડ્રોજન ગેસ. તો હાઇડ્રોજન ગેસ તો સાંદ્રતા ફોર્મમાં દર્શાવાય નહીં. કયા ફોર્મમાં દર્શાવશે? દબાણ ફોર્મમાં. તો શું થશે? P2 અપન પ્રક્રિયકની સાંદ્રતા. તો પ્રક્રિયકની એટલે કે H+ આયન છે HCl માનું, તો aqueous ફોર્મમાં હતું, બટ એ શેના ફોર્મમાં દર્શાવ્યું? સક્રિયતાના ફોર્મમાં. અહીંયા જે દર્શાવ્યું તે ફોર્મમાં. તો શું થશે? અહીંયા 2 છે તો H+ એનો હોલ સ્ક્વેર. આ રીતના થશે. હવે અહીંયા આપણે એનોડ અને કેથોડ તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ લીધા છે. તો સ્ટાન્ડર્ડ SHE માટે આ વેલ્યુ કેવી થશે? 0. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે આ વેલ્યુ થશે 0, બરાબર. માઇનસ RT, n ની વેલ્યુ કેવી થશે? n ઇલેક્ટ્રોનનો ફેરફાર દેખાય છે રિએક્શન દરમિયાન. ઇલેક્ટ્રોનનો ફેરફાર 2 છે તો મેં 2 લખી દઉં. RT upon 2F ln P2 and A of H+ એનો હોલ સ્ક્વેર. ઇક્વેશન નંબર અને કહું મેં 3. હવે આપણે કોષનો ટોટલ પોટેન્શિયલ શોધવાનો હોય. વાયુ સાંદ્રતા કોષનો પોટેન્શિયલ માટેનું સૂત્ર છે ડાબી સાઈડે, એટલે કે એનોડ પર થતી રિએક્શન, એટલે કે એનોડ પરનો પોટેન્શિયલ કયો કે આ રહ્યો લખ્યો છે મેં ઓક્સિડેશન. તો અહીંયા મેં ઈ રિડક્શન દર્શાવી દઉં. તો વાયુ સાંદ્રતા કોષ માટે મેં રબ કરી દો આ સાઈડ.
ખાલી ઇક્વેશન લાસ્ટ રાખીશ મેં, કેમ કે મારે દર્શાવવાનું છે. આ બી રબ કરી દો. અહીંયા નિપજ પણ પ્રક્રિયા થશે ઓલવેઝ. નોસ્ટ ઇક્વેશનમાં નિપજ ની સાંદ્રતા अपन પ્રક્રિયા, તો નિપજ તરીકે અહીંયા જો હાઇડ્રોજન છે તો હાઇડ્રોજન તો ની સાંદ્રતા કયા ફોર્મમાં આવશે ભાઈ? હાઇડ્રોજન ની સાંદ્રતા હશે વાયુ ફોર્મમાં છે, એટલે દબાણ ફોર્મમાં જશે, દર્શાયેલું છે. તો ઇક્વેશન મેં લખીશ સ્ક્વેર છે. વેટ મારાથી થોડું રફ થઈ ગયું છે પણ વાંધો નહીં. તો લખી શકું મેં પોઈન્ટ કરીને વાયુ સાંદ્રતા કોષ, વાયુ સાંદ્રતા કોષ નો ઈએમએફ અથવા પોટેન્શિયલ પણ લખી શકો, કોઈ પ્રોબ્લેમ નહીં. તો શું લખી શકાય? ઈ સેલ ઇક્વલ ટુ ઈ ઓક્સિડેશન, ઓક્સિડેશન અને એનોડ બરાબર, પ્લસ ઈ રિડક્શન અને કેથોડ. તો અહીંયા બુકમાં આઈ થિંક લેફ્ટ હેન્ડ સાઈડ એલ કર્યો હશે ને રાઈટ હેન્ડ સાઈડ નો આર કર્યો હશે બરાબર. તો એનોડ તો ડાબી સાઈડે જ હશે અને કેથોડ જમણી સાઈડે, તો કોઈ પ્રોબ્લેમ નહીં આ લખો તો બી. તો ટોટલ કરશું તો ઈ સેલ ઇક્વલ ટુ ઓક્સિડેશન, તો આ તો 0 છે તો એ તો લખવાનું કોઈ કારણ નહીં, તો માઇનસ RT અપન 2F થશે એન્ડ ln શું થશે? A of H પ્લસ સ્ક્વેર. સક્રિયતા હાઇડ્રોજન આયનની સક્રિયતા પણ 2 છે તો સ્ક્વેર ઇન્ટુ ડિવાઈડ માં છે P1 માઇનસ ફરીથી છે રિડક્શન પોટેન્શિયલ, તો આ તો પ્લસ માં છે પણ પ્લસ ઇન્ટુ માઇનસ એટલે કે માઇનસ થઈ જશે, તો માઇનસ RT અપન 2F થઈ જશે ln સક્રિયતા ઓફ H2 પ્લસ ની સક્રિયતા દબાણ ફોર્મમાં એન્ડ A ઓફ H પ્લસ એનો સ્ક્વેર આમ થશે બરાબર. એ સિવાયનું મેં રબ કરી દઉં ડાઉન સાઈડનું. ભાઈ ઇક્વેશન લખાઈ ગયા, આ જ બાદબાકી જ કરી છે ભાઈ, સરવાળો જ કર્યો છે, બંને માઇનસમાં છે બરાબર. તો આ રીતનું કંઈક થશે. એન્ડ નેક્સ્ટ સ્ટેપમાં થશે કેમ? આપણે માઇનસ RT અપન 2F બંનેમાં કોમન દેખાય છે, બંનેમાં ના દેખાય તો મેં લીટી કરીશ એટલે આઈડિયા આવી જશે. એક સ્ટેપ મેં વધારે લખીશ બરાબર છે. તો ઈ સેલ થોડી આ સાઈડથી બી લખું છું ઇક્વલ ટુ માઇનસ RT અપન NF, NF નથી 2F છે તો 2F લખો, RT અપન 2F. ઇક્વેશન કંઈક આવું છે. તો બંનેમાં કોમન દેખાશે માઇનસ RT અપન 2F, માઇનસ સાથે બહાર કાઢી લેવામાં આવે, દેખાય છે આ ને આ બંનેમાં. તો મેં કોમન કાઢ્યું તો બાકી શું રહ્યું? માઇનસ કોમન કાઢ્યો તો આ તો પોઝિટિવ માં રહેશે ln A ઓફ H પ્લસ એનો હોલ સ્ક્વેર અપન P1 આવું રહેશે. એન્ડ માઇનસ કોમન કાઢ્યું છે તો આ બી પ્લસમાં થશે, તો P2 અપન AH પ્લસ એનો હોલ સ્ક્વેર. હવે આ સ્ટેપમાં છે એવું કે ln છે એટલે કે ln માં જ્યારે ln અથવા log હોય તો જ્યારે પણ સરવાળો હોય તો એની જોડેની કિંમત શું થશે? મલ્ટીપ્લિકેશનમાં થશે બરાબર. તો મેં સાદું રૂપ આપીશ ભાઈ, મેથેમેટિક્સ જ છે. હવે રબ કરું છું વેટ. તો ઇક્વેશનમાં કરવાનું શું છે? ln ને મેં કોમન કાઢું બંનેમાં, તો બંને વચ્ચે શું છે? સરવાળો છે, તો મલ્ટીપ્લિકેશનમાં આવી જાય.
સૂત્ર મેં લખું તો આઈડિયા આવશે તમને એક્ઝેક્ટ, ખાસ કરીને બાયોલોજી વાળા, મેથ્સ વાળાનો કોઈ પ્રોબ્લેમ નહીં હોય. તો થશે શું તે જો, વેટ આરાપ કરો. અહીંયા મેં પ્લસ ચિહ્ન કર્યું છે, માઇનસ આ મલ્ટીપ્લાય કરો તો આ સ્ટેપ જ આવશે, અને માઇનસ પ્લસ માઇનસ એટલે કે માઇનસ ચિહ્ન આવશે. બરાબર છે, તો કોઈ પ્રોબ્લેમ છે નહીં એમાં. તો હવે ઇક્વેશન કંઈક આવું છે, ln a પ્લસ ln b ઇક્વલ ટુ, મારાથી આ રીતે લખી શકાય, ln a ઇન્ટુ b પણ લખી શકાય. તો એ જ છે, a પ્લસ b દેખાય છે બંને, પણ જુદા જુદા છે. તો એ ફોર્મ્યુલાનો યુઝ કરીશ તો ઈ સેલ બરાબર હાઇડ્રોજન વાયુ સાંદ્રતા કોષ માટેનો પોટેન્શિયલ ઈ સેલ માટેનું ઇક્વેશન કંઈક આવું જશે. માઇનસ આરટી અપન 2f કોમન છે, તો કોમન છે તો કોઈ પ્રશ્ન નહીં. બટ અહીંયા મેં કોમન કાઢીશ કોને, ln ને કોમન કાઢું. બરાબર, બંનેમાંથી ln કોમન કાઢું તો આ બંને શું થશે, a ઓફ h પ્લસ એનો હોલ સ્ક્વેર અપન સાંદ્રતા કેટલી છે p1 ઇન્ટુ આ મલ્ટીપ્લિકેશનમાં આવશે તો p2 અપન a ઓફ h પ્લસ એનો હોલ સ્ક્વેર. બરાબર, આ ઇક્વેશન ઓવર થયું આટલું. હવે અહીંયા સિમ્પલ વસ્તુ છે કે જ્યારે વાયુ સાંદ્રતા કોષ જે લીધો હતો, મેં લખું છું કોષ કેવો હતો, કંઈક આવું હતું, પેટી H2 ગેસ જેનું દબાણ હતું P1, અને અહીંયા સાંદ્રતા લીધી હતી HCl ની સાંદ્રતા કોમન હતી, બંનેમાં સમાન સાંદ્રતા ધરાવતું હતું. બટ અહીંયા ગેસની સાંદ્રતા ખાલી જુદી જુદી હતી, દબાણ જુદું હતું. બરાબર, તો પેટી આ રીતના છે. તો અહીંયા H પ્લસ, બંનેમાં H પ્લસ ની સાંદ્રતા કેવી છે, સમાન છે. તો અહીંયા શું થશે, આ કેન્સલ આઉટ થઈ જશે, આ બંને કેન્સલ આઉટ થશે. તો આપણું ફાઇનલ ઇક્વેશન કંઈક આવું થશે, માઇનસ આરટી અપન 2f માઇનસ આરટી અપન 2f ઇક્વલ ટુ ln શું થશે, p2 અપન p1. બરાબર, હવે મારે માઇનસ કાઢવો છે તો સિમ્પલ છે, ઉલટા સુલટી કરો તો માઇનસ માં અહીંયા છે ભાઈ, આવું છે, કરવાનું કશું નહીં. ln p2 અપન p1 છે, એને ઉલટું કરું માઇનસ ln p1 અપન p2, એ બી થઈ શકે. આમ કરું ડાઉન સાઈડ, માઇનસ ln p1 અપન p2, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો અહીંયા મેં લખી શકું માઇનસ ની જગ્યાએ પ્લસ આરટી અપન 2f શું થશે, ln p1 અપન p2, જે માંગેલ વાયુ સાંદ્રતા કોષનું સમીકરણ છે. શું છે, વાયુ સાંદ્રતા કોષનું સમીકરણ છે. તો વાયુ સાંદ્રતા કોષ માટેનું સમીકરણ પૂછવામાં આવે તો આ ફાઇનલ ઇક્વેશન એટલે કે EMF માટેનું ઇક્વેશન છે વાયુ સાંદ્રતા કોષનું. તો સિમ્પલી એકદમ ઇઝી મેથેમેટિકલ સ્ટેપ છે, કશું છે નહીં. અને બીજી વસ્તુ કે જ્યારે પણ આમાં R ની વેલ્યુ 1.987 એન્ડ બીજી વસ્તુ T ટેમ્પરેચર 298 કેલ્વિન 2. ln નું લોગમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 કરશું તો લોગમાં કન્વર્ટ થશે. બરાબર, 0.303 નહીં. બરાબર, બાકીની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ R 1.987 ટેમ્પરેચર 298 કેલ્વિન, ફેરાડે 96500, ફરાડે કેટલા લેવાના 96500 કુલમ લેવામાં આવશે. બરાબર, ટેમ્પરેચર 298 કેલ્વિન 298 કેલ્વિન, અને R તો ખબર જ છે 2 લો યા 1.987 લો, કોઈ પ્રોબ્લેમ નહીં. એન્ડ લાસ્ટ વન શું છે, 4.18 વડે મલ્ટીપ્લાય કરશો તો આટલો આન્સર આવશે. પણ અહીંયા સુધી ને લખશો તો બી કંઈ પ્રોબ્લેમ નથી, સાદુરૂપ આપવાની કોઈ જરૂર નહીં. બરાબર, તો આ તો વાયુ સાંદ્રતા કોષ માટે EMF શોધવા માટેનું સમીકરણ નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. બરાબર, નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષ માટેના
EMF અથવા પોટેન્શિયલ માટેનું સમીકરણ શોધો એ ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીશું. નિર્ગમન સિવાયનો સાંદ્રતા કોષ અને ત્યાર પછી નિર્ગમન સાથેના સાંદ્રતા કોષનું ડિસ્કશન કરીશું. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા નિર્ગમન સિવાયના સાંદ્રતા કોષ એટલે કે વિધાઉટ LJP લિક્વિડ જંકશન પોઈન્ટ વિનાના સાંદ્રતા કોષ માટેનું ડિસ્કશન કરીશું. ત્યાં સુધી કન્ટિન્યુ પ્રિપેર કરતા રહો. અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યો તો રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સને મેક્સિમમ શેર કરો.